हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, हर हर महादेव हर। जो આજે હું બ્રિટિશ ઇન્ડિયાના સિક્કા લઈને આવ્યો છું। જોઈ લો, 1/12 1/12 આના જોઈ લેજો। જરા જંગ લાગી ગયો છે। તમારી પાસે જો આવા સિક્કા હોય તો એને સંભાળીને રાખો, જેથી કરી એની ઉપર જંગ ના લાગે। આવા સિક્કા તમને પૈસા અપાવી શકે છે, જે ચલણમાંથી બહાર થઈ ગયા છે, કોઈ જ કામના નથી। પણ તમને એવું હશે કે આ સિક્કા કામના નથી, પણ આ સિક્કા પણ વેલ્યુએબલ બની જાય છે ક્યારેક ક્યારેક। જોઈ લેજો, તાંબાનો સિક્કો છે, જેને કોપર કહેવામાં આવે છે। 1835 છે। જુઓ, ધ્યાનથી જુઓ, સન અહીંયા લખી છે, ત્યાં જંગ લાગી ગયો છે। 1835 છે। જો સારો સિક્કો હોય ને મિત્રો, તો તમને પૈસા અપાવી શકે છે। ત્યારે ઘણા વર્ષો થઈ ગયા એટલે ચલણમાંથી બહાર થઈ ગયા છે। તો દાદા દાદીએ સંગ્રહમાંથી મળ્યા હોય તમને, તો ફેંકી ના દેતા। આ સિક્કા પણ તમને લખોપતિ બનાવી શકે છે। ડિમાન્ડ એન્ડ કન્ડિશન પહેલી શરત છે। તમે સમજ્યા વગર સીધી કોમેન્ટ કરો છો, ખોટું પડે છે। તમારા હિત માટે છે। ત્યાં સંગ્રહેલા હશે, ક્યારેક તમે વિડીયો જોશો તો એની વેલ્યુ વધી ગઈ હશે, તો તમને લાભ અપાવી શકે છે। જો આ સિક્કો પણ તમે જોઈ શકો છો, કિંગ જ્યોર્જ V બ્રિટિશ ઇન્ડિયાનો સિક્કો છે। $1942 1 આના, જે તાંબામાં બનેલા હતા એ સિક્કા છે આ। તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। શેર વધારે કરજો, જેથી કરી આપણા મિત્ર સર્કલમાં પણ હોઈ શકે છે કોઈની પાસે। ફ્રોડથી સાવધાન રહેવું। ડુપ્લિકેટ સિક્કા અત્યારે બજારમાં બહુ આવી ગયા છે। હાથ ચાલાકી કરે છે અને આમ જનતાને ફ્રોડ બનાવે છે। તો ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો। દુઆના જેન્યુઇન સિક્કો છે। દુઆના $1936 ઇન્ડિયા જોઈ લેજો। અંગ્રેજો વખતના સિક્કા છે, બ્રિટિશ ઇન્ડિયા। વિડીયો સ્કીપ કર્યા વગર જોશો ને મિત્રો, તો જ તમને ખ્યાલ આવશે, બાકી તો કોઈ જ ખ્યાલ નહીં આવે। બધા અક્ષરો કેટલા સ્પષ્ટ વંચાઈ શકે છે। મારી ઇંગ્લિશ એટલી પાવરફુલ નથી મિત્રો, તો તમે જોઈ શકો છો, તમે વાંચી શકો છો। દુઆના છે। આ પણ એક સિક્કો જ છે। જો પહેલાંના જમાનાનો છે,
જે આ ચલણમાં ચાલતા હતા. વજન પણ બહુ છે. તાંબાનો સિક્કો છે. મળવા સંભવ છે. જો 1944 પિત્તળનો છે. 2 પા 1/2 1944 છે. જોઈ લેજો મિત્રો. પહેલાના જમાનામાં આવા સિક્કા ચાલતા હતા. કલેક્શનમાં જરૂરી છે. ઇન્ડિયા લખેલું છે. આના લખેલા છે. જોઈ લો. ઇન્ડિયામાં ચલણમાં ચાલતા હતા બ્રિટિશ ઇન્ડિયા વખતે. $1/2 આના 1/2 પૈસા 1939. કોપરમાં બનેલો છે. શરૂઆતમાં આ પૈસા બન્યા હતા નયા પૈસા. 1 નયા પૈસા. रुपये का 100वां भाग 1959. जेन्युइन सिक्को છે. મળવા અસંભવ છે. જો આપના દાદા દાદી વડવાઓ જો તો બુજુર્ગ આપના હતા દાદા દાદી એમના સંગ્રહમાંથી મળી શકે છે. બાકી તો અસંભવ છે. ભારત ઇન્ડિયા અશોક એમ્બલમ કેટલા વર્ષો જૂનો સિક્કો છે. 1959. મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આ સિક્કો ઘોડા સાપ જોઈ લેજો. જે આ છે હૈદરાબાદ નથી. આ એની ડિઝાઇન છે. સ્ટાર દેખાય બરાબર. અહીંયા આવશે સ્પીડ ડાયમંડ બરાબર. વચ્ચેથી 2 ભાગ હશે એ હૈદરાબાદ મિન્ટ છે. એ સિક્કો વેલ્યુએબલ છે. 1955. બાકી કોમન સિક્કા છે અને સ્કેર કેટેગરીમાં આવતા વાર લાગશે. મારી પાસે 1955 છે. તમારે 1955 સ્પીડ ડાયમંડ જોશે. અહીંયા કપાયેલો ડાયમંડ જેવું હશે એને હૈદરાબાદ મિન્ટ કહેશે. આ હૈદરાબાદ મિન્ટ નથી. હૈદરાબાદ મિન્ટ નથી. આ એની ડિઝાઇન છે. પછી જ્યારે ચાલુ થયા કોપર નિકલમાં એમાં આ મિન્ટ આવે છે હૈદરાબાદ. આ હૈદરાબાદ મિન્ટ આમાં નથી. આ એની ડિઝાઇન છે. સાંભળજો. ઉપર દેખાય છે એ મિન્ટ નથી. મિન્ટ સનની નીચે આવે અહીંયા બરાબર. આવો સિક્કો તમારી પાસે જો હૈદરાબાદનો 1955નો હશે તો એ તમને અપાવી શકે છે રૂપિયા 5,000 થી 7,000 રૂપિયા તો નાખી દેતા મળે સ્પીડ ડાયમંડ હોય તો. બાકી નહીં. સમજો વિચારો પછી તમે કોમેન્ટ કરો. જો
આ એની ડિઝાઇન છે, સ્ટાર દેખાય છે ને એ ડિઝાઇન છે, એ નહીં ગણવાનું મિત્રો. ઘણા મિત્રો આવું કંઈ કહે છે, આને મિન્ટ સમજે છે. મિન્ટ એ નથી, મિન્ટ આ પણ નથી, બરાબર. હંમેશા એટલું યાદ રાખવું, સનની નીચે મિન્ટ આવે, બરાબર. તો મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, હર હર મહાદેવ લખજો. અને વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનની ઘંટી દબાવજો, જેથી કરી આવનારા વિડીયો આપ તક જલ્દી પહોંચે, બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો. વિડીયોને અહીં વિરામ આપું છું. જય હિન્દ, જય માતાજી, હર હર મહાદેવ. આપ સબ મિત્રો ખુશ રહો, સ્વસ્થ રહો, મજામાં રહો, એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય હિન્દ, જય માતાજી, હર હર મહાદેવ હર.